જો આપણે એનબીએફસી ની વાત કરીએ તો એનબીએફસી મારા હિસાબથી બેંક્સ કરતાં વધારે પરફોર્મ કરશે. એનું એક સિમ્પલ રીઝન છે કેમ કે એનબીએફસી નું જે કોસ્ટ ઓફ બોરોઈંગને ડાયરેક્ટલી ઓછું થઈ જ્યારે પણ રેપો રેટ કટ થાય. કેમ કે એનબીએફસી જ્યારે પણ લોન લે ને તો એ આ બેંક્સ અને ઇન્સ્ટિટ્યુશન પાસેથી લેતી હોય છે. એમને એ લોકો ડિપોઝિટ ના લઈ શકે. તો એ ફાયદો તમે જોઈ શકો છો કે બેંક્સ તરત રેટ કટ કરે ને આમને ફાયદો થાય. પ્લસ એ લોકોનું જે કહેવાય ને કે જ્યારે એ લોકો લોન આપે છે હાઉસિંગ લોન એ બધો ફિક્સ રેટ પર વધારે આપે તો નેટ ઇન્ટરેસ્ટ માર્જિન આ લોકોના વધે છે. એટલે તમે જો કે લાસ્ટ 1-2 મહિનાથી એનબીએફસી વધારે ભાગ્યા છે કમ્પેર ટુ બેંક્સ. અને ક્વાર્ટરલી રિઝલ્ટમાં પણ તમે જોશો તો બેંક્સના એનબીએફસીના રિઝલ્ટ સારા આવી શકે જે તમને બજાજ ફાઇનાન્સમાં પણ આજે જોયું. કેમ કે ઓવરઓલ જેમ જેમ રેપો રેટ કટ થાય ઇન્ટરેસ્ટ રેટ ઓછા આવે તો કન્ઝ્યુમર ડિસ્ક્રિશનરી સ્પેન્ડિંગ વધે છે, સ્ટોર્સમાં સ્પેન્ડિંગ વધે તો બજાજ ફાઇનાન્સ જે રીતે કન્ઝ્યુમર ફાઇનાન્સ કરે છે તો એમનો પણ ધંધો આપોઆપ વધે છે. અને આજે રીતે તમે એલ&ટી ફાઇનાન્સ કીધું, હાઉસિંગ ફાઇનાન્સમાં પણ ડાયરેક્ટલી રેટ કટ થાય એટલે વધે છે. તો એના લીધે એનબીએફસીને ઘણો ફાયદો છે. તો આજે જે બજાજ ફાઇનાન્સના જે અપડેટ આવ્યા ઘણા સારા આવ્યા છે. પણ હા, વેલ્યુએશન તો ઓલમોસ્ટ 5.9 પ્રાઇસ ટુ બુક વેલ્યુ છે. તો કહેવાય ને પ્રીમિયમ ટુ પ્રીમિયમ વેલ્યુએશન છે. પણ આ કંપનીએ કેટલા વખતથી પરફોર્મ કર્યો છે. આ લેવલે નહીં પણ હું કહીશ કે દર ઘટાડે આ સ્ટોક એવો છે લઈ શકો છો. અને આ રેટ કટ છે તો આગળ જઈને પણ મને એટલીસ્ટ 6 મહિના 1 વર્ષ સારો લાગે છે. આ એનબીએફસી ઓવરઓલ સેક્ટર એમાં ઘણા બધા હાઉસિંગ ફાઇનાન્સ એલ&ટી ફાઇનાન્સ એ સારો છે હાઉસિંગ ફાઇનાન્સ. તો એ વિચારી શકો છો લોંગ ટર્મ માટે પણ કંઈ વાંધો નથી.